વિઝા માટે લોકો જ્યાં અરજી નહીં પ્રાર્થના કરે છે। શું તમે જાણો છો કે અમદાવાદમાં એક એવું હનુમાનજી મંદિર છે જેને લોકો પ્રેમથી વિઝા હનુમાન તરીકે ઓળખે છે। માન્યતા છે કે અહીં દર્શન કરીને અને પાસપોર્ટ હનુમાનજીના ચરણોમાં રાખીને પ્રાર્થના કરવાથી વિદેશ જવાના માર્ગમાં આવતી અડચણો દૂર થાય છે। અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલી દેસાઈની પોળમાં સ્થિત આ મંદિર આજે હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે। લોકો અહીં સુખ શાંતિ માટે નહીં પરંતુ વિઝા મંજૂર થાય અને વિદેશ જવાનું સપનું સાકાર થાય તેવી પ્રાર્થના લઈને આવે છે। કહેવાય છે કે વર્ષ પહેલા એક મહિલાએ પોતાની દીકરીના વિઝા માટે અહીં માનતા રાખી હતી અને થોડા જ સમયમાં તેમનું કામ બની ગયું। ત્યારથી આ વાત લોકોમાં ફેલાતી ગઈ અને આજે અનેક ભક્તો પોતાના પાસપોર્ટ સાથે અહીં આશીર્વાદ લેવા આવે છે। મંદિરના ટ્રસ્ટીઓ કોઈ ચમત્કારનો દાવો કરતા નથી પરંતુ તેઓ કહે છે કે લોકોની શ્રદ્ધા અને વિશ્વાસ અહીં સતત જોવા મળી રહ્યો છે। ઘણા ભક્તો તેવો પણ અનુભવ શેર કરે છે કે માનતા રાખ્યા બાદ ટૂંકા સમયમાં જ તેમને વિઝા મળી ગયા। આસ્થા હોય કે સંયોગ, પરંતુ અમદાવાદનું વિઝા હનુમાન મંદિર આજે હજારો લોકો માટે આશા અને વિશ્વાસનું પ્રતીક બની ગયું છે। તો બોલો જય બજરંગબલી।